નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી 2024 ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમ આરટીઓ કચેરી ખાતે યોજવામાં આવ્યો. આરટીઓ કચેરી ખાતે આજરોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરજનો ટ્રાફિક નિયમોનું પાલન કરવું, ઓવર સ્પીડમાં પોતાનું વાહન ન ચલાવવું, સાથે નશો કરી અને વાહન ન ચલાવવું, કાર ચલાવતા સમયે સીટ બેલ્ટ બાંધી કાર ચલાવી લોકોને સમજણ આપી હતી. ધ્યાને આવતા જ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા વિનંતી કરવામાં આવી. તો આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય તિલાવત, સિવિલ સર્જન હાંડા, જિલ્લા રોડ સેફટી કમિટી દાહોદ ડીવાયએસપી એમ.કે. રાઠોડ, દાહોદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જિલ્લા ટ્રાફિક પોલીસ, દાહોદ શહેર ટ્રાફિક ટીઆરબી જવાનો ઉપસ્થિત રહ્યા હતા. માર્ગ સલામતી માસ 2024નું આરટીઓ કચેરીથી શુભારંભ કરવામાં આવ્યો છે. આજે બધા સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ જે રૂટ સેફ્ટી જોડે જોડાયેલા છે બધાએ આજે એક પ્રતિજ્ઞા કરી છે. પ્રતિજ્ઞા એ છે કે દાહોદને ઝીરો ફેટલ ઝોન બનાવવાનો છે. દાહોદને ઝીરો ફેટલ ઝોન જો બનાવવો હોય તો એક માત્ર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટથી આ થઈ શકશે નહીં, નાગરિકોનો પણ એટલો જ સાથ સહકાર જોઈશે. તો હું તમામ નાગરિકોને આહ્વાન કરું છું કે તમે આ યજ્ઞમાં જોડાઓ, તમે તમારા સમય અને એફર્ટની આહુતિ આપો. હું તમને 100% આ બાબતે આઉટપુટ લાઈને આપીશ.